يا إمام المتقين يا شفيع المذنبين يا إمام المتقين يا شفيع المذنبين قد جئت بالرأس يا أمير المؤمنين قد جئت بالرأس يا أمير. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुह. આપણા ચોથા ઇમામ અલી ઇબ્ન અલ હુસૈન ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, તારા પગોનો હક, ત્યાં તરફ તે પગોને ન લઈ જા જ્યાં જાવું તારા માટે જાયઝ નથી. તેના ઝરિયાથી, પગોના ઝરિયાથી ખરાબ કામ ન કરાવ. તે પગો તને ઉઠાવે છે, તારો ભાર ઉપાડે છે, તો ખુદાની તાબેદારી તરફ તે પગોને લઈ ચાલ. વલા કુવ્વતા ઇલ્લા બિલ્લાહ, ખુદા સિવાય કોઈની તાકાત નથી. અઝીઝાને મોહતરમ, સૂરા યાસીન અંદરમાં એક આયત છે, તેમાં આમ સમજાય છે કે કયામતના દિવસે મોઢામાં તાળા લાગી જશે અને હાથ અને પગ બોલી ઉઠશે, ગવાહી આપશે કે આ બંદાએ હાથ અને પગથી ક્યા ક્યા ખરાબ કામ કરાવેલા છે. અઝીઝાને મોહતરમ, અગર જો ચોથા ઇમામ અલૈહિસ્સલામના બતાવેલા હકો ઉપર આપણે અમલ કર્યા તો તે હાથ અને પગ આપણા હકમાં સારી ગવાહી આપશે. પણ અગર જો ઇમામ અલૈહિસ્સલામના બતાવેલા હકો ઉપર આપણે અમલ ન કર્યા તો તે હાથ અને પગ આપણા વિરુદ્ધમાં ગવાહી આપશે. يا إمام المتقين يا شفيع المذنبين. આપણા ચોથા ઇમામ અલી ઇબ્ન અલ હુસૈન ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, તારા હાથોના હક, તે હાથોને ન લંબાવ તે તરફ જે તારા માટે જાયઝ નથી. અગર તું તેમ કર્યું તો ખુદા તને સજા આપશે અને દુનિયામાં માણસોના નજરમાં તારી ઇજ્જત બાકી નહીં રહે. અને જ્યાં ખુદાનું હુકમ બજાવવાનું છે ત્યાં તારા હાથોને બંધ ના રાખ. તારા હાથોને મુબારક બનાવ હરામથી બચવામાં અને ખુદાની તાબેદારી કરવામાં, તો ખુદા તારા હાથોને બાબરકત બનાવશે. આ દુનિયામાં અને આખિરતમાં મોટો અજર ખુદા તને અર્પણ કરશે. يا إمام المتقين يا شفيع المذنبين قد جئت بالرأس يا أمير المؤمنين قد جئت بالرأس. આપણા ચોથા ઇમામ અલી ઇબ્ન અલ હુસૈન ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, તારા હાકીમોનો હક, તારા હાકીમોને ઇખલાસની સાથે નસીહત આપ અને ખુદાવંદ કરીમની શુક્રિયા અદા કરતો રહે. જે કોઈ ખુદાની શુક્રિયા અદા કરશે તો ખુદા તેને ઓર વધારે અતા કરશે. અઝીઝાને મોહતરમ, માસૂમો આ પ્રમાણે નસીહતો આપતા હતા અને મુસલમાનો ફારસી સાથે જ્યારે લડાઈ કરતા હતા અને એ વખતના ખલીફા સર્વેને ખબર છે કે મૌલાએ કાયનાત ઉપર શું જુલમ કર્યો હતો. પણ જ્યારે મુસલમાન એ મદાયનના સરહદ ઉપર જ્યારે ફારસીઓ હાથીઓ લઈને આવ્યા હતા ત્યારે મુસલમાનનું લશ્કર હારવામાં હતું. મદીના તરફ ડેલેગેશન આવીને કહે છે કે એ સરહદ ઉપર ખલીફાની જરૂર પડશે. ખલીફા સાહેબ તો કદી જંગના અંદરમાં આગળ ન હતા અને પૈગંબરના જમાનામાં ભાગવાવાળાઓમાં શુમાર હતા. કેવી રીતના તે જઈ શકે? ખલીફા સાહેબે કહ્યું કે આ મત જે છે અબુલ હસન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામને પૂછવામાં આવે. મૌલાએ કાયનાતને બોલાવવામાં આવ્યા. મૌલાએ કાયનાતે કહ્યું કે તું તે સરહદ તરફ કદી નહીં જાતો
કારણ કે નાજુલ બલાગન અંદરમાં છે, કારણ કે ફારસીઓ અગર જો જોશે કે રાસુલ અરબ, મૌલાએ કાયનાત હકીકતમાં બહુ જ એક હિકમતની વાત કરી છે કે મત પણ સારો આપ્યો અને તેની ખિલાફતને લેજિટિમે પણ નથી કર્યા. અગર જો કહ્યું હોત કે ફારસી લોકો અગર જોશે કે ખલીફા આવી ગયા છે તો પછી મૌલા તરફથી એક ખલીફાનો શબ્દ એક એની હક્કાનિયત માટે કાફી હતું. પણ મૌલાએ કહ્યું કે અગર ફારસીઓ જોશે કે રાસુલ અરબ, અરબનો તેજ, અરબનું માથું આવી ગયું છે તો તારા ઉપર હુમલાઓ કરશે અને તને ઓતાજમાં લઈ અને પકડી જશે અને પછી બહુ જ ખરાબ કોન્સિક્વન્સ થશે. ત્યારે તે બોલી ઉઠ્યું હતું કે અગર જો અલી ના હોત તો હું હલાક થઈ જાત. આઠ રબીઉલ અવ્વલ, આજની તારીખોમાં સામર્રા ખાતે આપણા 11 ઇમામ હસન ઇબ્ન અલી અલ અસ્કરી અલૈહિ સલાતુ વસલામને મુઅતમદ અબ્બાસીએ જે 8 દિવસ પહેલા ઝેર આપ્યું હતું, ઇમામે અસ્ગરી અલૈહિ સલામ આજના દિવસોમાં શહીદ થયા. અને ઇમામે અસ્ગરી અલૈહિ સલાતુ વસલામ 28 જ વર્ષના હતા અને એ ઇમામ અલૈહિ સલામને સામર્રામાં દફન કરવામાં આવેલા છે. સર્વે મોમિનીન તથા મોમિનાત આપણા હાજર ઇમામને, ગાયબ ઇમામે ઝમાન અલૈહિ સલાતુ વસલામને આપણે પુરુષો અર્પણ કરી રહ્યા છીએ. 8 રબીઉલ અવ્વલ, આજની તારીખોમાં પૈગંબર ઇસ્લામ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે મક્કાને મૂકી અને મદીના તરફ હિજરત માટે ગયા હતા, પૈગંબર ઇસ્લામ મદીનાના બારે કોબા નામના જગ્યામાં પહોંચી ગયા અને પૈગંબર ઇસ્લામ તે જગ્યામાં રહ્યા, ઇંતજાર કરતા હતા. હજી મદીના શહેરમાં તે દાખલ નહોતા થતા. પૂછવાવાળાએ પૂછ્યું, યા રસૂલલ્લાહ, તમે સફરથી થાકેલા છો, ચલો આપણે મદીના શહેરમાં દાખલ થઈ જાય. પણ પૈગંબર ઇસ્લામ કહ્યું, હું હરગીઝ દાખલ નહીં થાઉં જ્યાં સુધી કે મારો ભાઈ, મારો જાનશીન અલી ઇબ્ન અબી તાલિબને જે હું મક્કા છોડીને આવ્યો છું, જ્યાં સુધી મારો ભાઈ અહીં નહીં પધારે ત્યાં સુધી હું મદીના દાખલ થવાનો નથી. મૌલાએ કાયનાત મક્કામાં રહ્યા હતા. પૈગંબરે ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના બિસ્તર ઉપર તે લૈલતુલ મબીતના સૂતા હતા. જ્યારે પૈગંબર મક્કાથી નીકળી ચૂક્યા ત્યારે પૈગંબરની નસીહત અને પૈગંબરના કહેવા પ્રમાણે ઇમામે અલી અલૈહિ સલામ એક જે અમાનતો હતી કે જે મક્કાવાસીઓ પૈગંબરને સાદિક અને અમીન સમજી જે અમાનત આપ્યા હતા, એ હરેક અમાનતને ઇમામે અલી અલૈહિ સલામ પાછા વાર્યા હતા. અને ઇમામે અલી અલૈહિ સલામનો બીજો મિસ્યો એ હતો કે 4 ફાતેમાઓને અમાનતની સાથે અને સિક્યુરિટીની સાથે મક્કાથી મદીના પહોંચાડે. જ્યારે કુબામાં ઇમામે અલી અલૈહિ સલામ અને 4 ફાતેમાઓ પહોંચી ત્યારે પૈગંબર ઇસ્લામ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મદીના દાખલ થયા. يا شفيع المذنبين يا إمام المتقين يا شفيع المذنبين قد جئت بالرأس يا أمير المؤمنين قد جئت بالرأس يا أمير المؤمنين يا إمام المتقين يا شفيع المذنبين يا إمام المتقين يا شفيع المذنبين قد جئت بالرأس يا أمير المؤمنين قد جئت بالرأس يا أمير المؤمنين. والسلام عليكم ورحمة الله وبركاته.
نثار عاقبا در فرشتن سوی جانن ره سپر از برای ناسها با نگاه آشکار یا امام المتقین یا شفیع المذنبین قد جئت بالرأس یا امیر المؤمنین قد جئت بالرأس